ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા કલાક 2 કલાક અહીંયા બગડ્યા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ, એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી કે. પિન્ટુ ભાઈ, હું અકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ. પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો. સાહેબ, મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન ના આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવામાં કડવો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસ. મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો અકાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાનો હોય છે. કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક